જય પ્રભુ મિત્રો. ચારેય ગતિમાં અનંત દુઃખ છે. નરક ગતિ અને તિર્યંશ ગતિ તો અસહ્ય છે. મનુષ્ય ગતિમાં પણ ભૂખ, નિર્ધનતા, માન અપમાન, દરિદ્રતા, રોગ અને જરાનું દુઃખ છે. શરીર છે તે દિવસે દિવસે ક્ષીણ થાય છે અને વિષય કસાયથી તેમજ 5 ઇન્દ્રિયના મૃગજળ જેવા સુખની વાંછનાથી આ આત્મા અનંત દુઃખનો ભાગી થાય છે. દેવગતિમાં શરીરનું સુખ છે, ત્યારે માનસિક દુઃખ છે. બીજી ત્રણેય ગતિ કરતાં વિશેષ છે. એકબીજાના સુખની ઈર્ષ્યા અને અપહરણની ઈચ્છા થાય છે. ત્યાંનું સુખ પણ કેવું છે, તુચ્છ હોય. ભોગ તે જ ત્યાં ભોગવાય છે તે ક્ષણિક અને નાશવંત જ છે. જરા લાંબો કાળ ભોગવી તેનો અંત થાય અને કશાયથી ફરી નીચ ગતિમાં દેવને જવું પડે છે. જ્યારે શરીર ત્યાગ કરવાનો વખત આવે છે ત્યારે એ ભોગ છોડતા અત્યંત આર્ત ધ્યાન કરી હલકી ગતિમાં જઈ પડે છે. માટે દેવ ભોગ પણ ત્યાગવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય નથી. એ સુખ છે તે પરિણામે દુઃખ સ્વરૂપ થાય છે. માત્ર આત્મજ્ઞાની દેવો હોય છે તેમને જ કંઈક ખરું સુખ હોય, કારણ કે તેમને આત્મજ્ઞાનને લઈને તેવા કશાય થતા નથી અને આયુષ્ય પૂર્ણ કરી વહેલા મોડા મોક્ષ પામે છે. ચારેય ગતિ માત્ર દુઃખરૂપ છે. તેમાં આત્મા બંધાયો છે, તેને હવે છોડાવવો. આ માનવદેહ પ્રાપ્ત થયો છે તેમાં જ તે બની શકે તેમ છે. આ જન્મની દરેક પળ મહા અમૂલ્ય છે. માટે સદગુરુની આજ્ઞા વિચારી તેમના વચનો ગાંઠે બાંધી પોતાના આત્મામાં તે પરિણમવા. બીજે બધેથી દ્રષ્ટિ ફેરવી એક સ્વ આત્મામાં જ રહેવું. વ્યવહારમાં બહારથી વર્તવું પડે, પરંતુ પોતાના આત્માને ઘડી પણ ન વિસરવો. ઉપયોગમાં રહેવું અને આત્માને જ સર્વસ્વ માની રાગ દ્વેષ ન કરવો. જે કંઈ ભાવ અનુરાગ કરવો તે આત્મામાં જ કરવો. એને લઈને જ આ દેહ, મન ઇત્યાદિ તથા સંબંધી સંજોગો પ્રાપ્ત થયા છે. માટે તેમાં જ સ્થિર રહેવું. મુમુક્ષુ જીવ આટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું નથી? પ્રભુશ્રી એક કાનેથી સાંભળી બીજેથી કાઢી નાખે છે. મુમુક્ષુ 2 કાન છે તેથી તેમ થાય છે. એક જ કાન હોય તો બધું અંદર રહે. પ્રભુશ્રી 3 પૂતળીઓની પરીક્ષા વિક્રમ રાજાએ કરી જોઈ. એકના કાનમાં નાખેલી સોય તેના બીજા કાનમાંથી સોસરી નીકળી ગઈ. બીજીના કાનમાં નાખી તો જરા પણ વાર રહી તેના મોઢામાંથી નીકળી ગઈ અને ત્રીજીના કાનમાં નાખી તે તો નીકળી જ નહીં. તો તેની કિંમત 1 લાખ રૂપિયા અંકાઈ. એમ જે બોધ મળે તે મનમાં ધારણ કરે અને વિચારે તો આત્મામાં પરિણમે. જે કરવાનું છે તે બાહ્યમાંથી નિવર્તીને આત્મામાં પરિણમવું છે. એક માણસ શાસ્ત્ર ઘણા ભણ્યો હોય અને બધું સમજાવી શકે, પણ આત્માનો અનુભવ ન થયો હોય તો તે બધું નકામું છે. શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ શ્રદ્ધા તથા અનુભવ હોય તો તે બીજે દિવસે પણ સાથે જાય અને જીવને મોક્ષ પામે. આપણને આત્મજ્ઞાન થયું છે એનો ખૂબ ખૂબ આભાર. હે પરમાત્મા. જય પ્રભુ.